અર્જુને એક વાત કીધી, ભગવાનને પૂછી કે જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્ કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. હે ભગવાન, તમને જ્ઞાનની સ્થિતિ જો ઉત્કૃષ્ટ લાગતી હોય તો મને આ ઘોર કર્મમાં શું કરવા જોડો છો? મને આ યુદ્ધ માટે પ્રેરણા શા માટે આપો છો? તમને આ સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો ગમતા હોય, જ્ઞાનની સ્થિતિ તમને ગમતી હોય, ઈ સારી હોય, ઉત્કૃષ્ટ હોય, જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન, તો મને આ ઘોર કર્મમાં શા માટે જોડો છો? વ્યામિશ્રેણ વાક્યેન બુદ્ધિ મોહયસીવ મે. અર્જુન ખીજાઈ ગયા થોડા. ઘડી જ્ઞાન ને ઘડી કર્મ, ઘડી જ્ઞાન ને ઘડી કર્મ, મારી બુદ્ધિ ચકડોળે ચડાવો છો. એક વાનું કયો, જ્ઞાન રાખું કર્મ રાખું? અર્જુન કહે છે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો અહમ આપનું યામ. એક વાનું મને દ્રઢ કરીને કયો, કર્મ કરો કે પછી જ્ઞાનમાં વયો જાઓ. ભગવાને ત્યારે બહુ સરસ વાત કીધી કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠ્યત કર્મકૃત કાર્યતે હ્યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણે. હે અર્જુન, કર્મ કર્યા વિનાનો માણસ એક ક્ષણ પણ રહી શકશે નહીં. ગીતા બોલે કર્મ કર્યા વિના નહીં રહી શકે. કદાચ શરીરથી નહીં કરતો હોય તો મનથી એના કર્મો શરૂ થશે. કંઈક ને કંઈક ગાઢ સંકલ્પ વિચારો કર્યા જ કરતો હશે. કર્મ કર્યા વિના કોઈ રહી નહીં શકે. અને ભગવાન કહે છે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હ્ય કર્મણઃ શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધેત અકર્મણઃ. ભગવાન કહે છે કે તારું જે કર્તવ્ય હોય એ તું તારું કર્તવ્ય કરે. શરીર યાત્રા પણ કર્મ કર્યા વિના ચાલતી નથી. ઘણીવાર માણસો નિવૃત્તિની વાતો કરતા હોય છે, પણ ગીતા એવું કહે છે કે જે આપણું કર્મ છે એ આપણે પહેલાં કરવું જોઈએ. આ નિવૃત્તિની વાત ગીતા નથી કહેતી. એ કહે છે તમારું કર્મ તમે દિલથી કરો. પણ વાત એટલી ગીતા બતાવે છે કે નિરાસક્ત ભાવે પોતાનું કર્મ કરો. ભગવાન શું કહે છે કે ઘણા ઉપરથી કર્મ છોડી દે છે, પણ મંદરથી પછી ઈચ્છાઓ રાખ્યા કરે છે, તો એ મિથ્યાચારી માણસ છે. અને ભગવાન કહે છે કે જે કર્મ કરે છે પણ એને આસક્તિ નથી, તો એ માણસ શ્રેષ્ઠ છે. અને એક વાત ભગવાને એ કીધી અર્જુનને કે આજ જો મારે કોઈ કર્મ કરવાની જરૂર નથી, છતાં પણ હું કર્મ કરું છું. અને ભગવાન જે એક શ્લોક બોલ્યા ને કે કદાચ આપણે જરૂર ન હોય તો આપણે કરવું જોઈએ. આપણે જરૂર ન હોય, જો અમારી પાછળવાળા હોય ને એને વર્તા હોય, અમારે વર્તવું તો પડે. તે અમારે એક ધર્મજીવન શાસ્ત્રીજી મહારાજ હતા, રાજકોટ ગુરુકુલના સંસ્થાપક. એ અમારે ધર્મામૃતમાં સંતોના ધર્મમાં એવું લખ્યું કે 80 વર્ષ પછી વૃદ્ધાવસ્થા કહેવાય, એટલે કદાચ માંદગીને કારણે સ્નાન ન થાય, આ ન થાય તો એનો કોઈ દોષ નહીં. સવારમાં ઉઠાય ન ઉઠાય, સ્નાનાદિ ક્રિયા થાય ન થાય. એટલે સ્વામીની ઉંમર થઈ ગયેલી 80 વર્ષની, પછી કંઈક માંદગી, તો સ્વામી તોય નાવા જાય, પૂજા પાઠ કરવા હોય, એટલે શિષ્યો સંતો એમ કહે કોઈ કે સ્વામી હવે તમારી ધર્મામૃત પ્રમાણે કાંઈ વાંધો નહીં, એટલે તમે હવે આ તાવ છે, આ છે, નાવ નહીં તો હાલે. સ્વામી કે અટાણ સુધી જે હું નાતો તો પૂજા કરતો હતી મારા માટે કરતો હતો, અને હવે જે આજ હું કરું છું હું તમારા માટે કરું છું. તમે એમાંથી પ્રેરણા ન લઈ લો કે ગુરુ 80 વર્ષ પછી નહોતા નાતા તો હાલો આપણે નથી નાવું, એટલે કે હવે હું જે નાવું છું એ તમારા માટે નાવું છું. આવા મહાપુરુષોની દ્રષ્ટિ હોય. કૃષ્ણ ભગવાન જે આ શ્લોક બોલ્યા તમે સાંભળ્યો હશે કે યદ યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. અર્જુન, મોટા પુરુષો જેવું આચરણ કરે એવું જ નાના પુરુષો આચરણ કરે, એટલે મોટાએ નાનાને લક્ષ્યમાં રાખીને પણ આચરણ કરવું પડે. એને જરૂર ન હોય તો પણ એને બીજાની માટે પણ એ કર્મ કરવું પડે. આ ગીતા કેટલી અદ્ભુત વાતો સમજાવી આપણે આમ જોઈએ ને. ભગવાનની આજે આ એક વાત છે ને, કારણ કે હરેક વ્યક્તિ જોઈને આ શ્લોક બધી રીતે કામનો છે. જો તમારે તમારા દીકરાઓને સારા માર્ગે લઈ જવા હોય તો આપણે સારા માર્ગે રહેવું જ પડે. એ આજે અને હવેનું ન્યૂ જનરેશન જે આવશે ને એ બધું એવું સ્માર્ટ આવે છે ને અટાણે. હા, એ કીધે કાંઈ નહીં કરે, કરે જ કરશે. આપણે એમ કહેશું કે આમ કરો, એમ એ નહીં કરે. આપણે કરશું તો જ એ કરશે.
એટલે શું સારી સંતતિ તૈયાર કરવી હોય તો પણ માત પિતાએ પણ જીવન સારું રાખવું જ પડશે. યદ યદાચરતી શ્રેષ્ઠ તત્તદે વેતરો જના. એક જગ્યાએ પધરામણી ગયા હતા તો મારો એક છોકરો એમ તેના બાપુજી એ આમ આગળ આગળ ચાલતા હતા ને અમે પાછળ તે મારો આમ હાથ કરીને ઢીસુંગ એમ કરે, એના બાપા આમ ઢીસુંગ ઢીસુંગ એમ કરે. એટલે કે એમ બટાઈ કે એમ ન કરે, પહેલાં તો અમારી સામું કર્યું હાસી. એટલે અમે જાતા ને આમ ઢીસુંગ એમ સીધું આમ આમ માળો હાથ કરીને ઢીસુંગ એમ કરે. એટલે એને બાપા કે બેટા સ્વામી સામું એમ ન કરે, તેની સામું કર્યું. હવે આ તો આપણે તો બધું સમજી રાખ્યું એટલે વાંધો નહીં ને, ક્યાંક જઈને કામ ઢીસુંગ ઢીસુંગ કરતા હોય તો આપણે જાવું કઈ રીતે અહીંયા? આટલો ફરક પડી. યોગી ને ભોગી છે આખી ચીજ છે ને એ બહુ આખી અનેરી છે. વહેલી મોડી સમજા ગીતા, પણ સમજવી તો પડે એ તો બહુ પાકું જ છે. અને સમજાય એક દિવસે, કારણ કે જ્યારે અંતકાળ આવે ને, મને એક પ્રસંગે મને ઘણી વાર મેં કીધું કે હું બેંગ્લોર ભણતો ને તો અમારે એક હતા જિયોગ્રાફીના પ્રોફેસર, અમે ઇંગ્લિશ કોન્વર્ઝેશનમાં જતા તો એ આમ ચિંતામાં બેઠા હોય, 70-80 વર્ષની ઉંમર, ટેન્શનમાં આમ ચિંતામાં બેઠા હોય. એટલે હું પૂછું કે સર કેમ તમે ચિંતામાં? તો મને કે પાસ્ટ થોટ્સ બધા બહુ આમ આમ આવ્યા કરે છે, કે ભૂતકાળના વિચારો બધા બહુ આવ્યા કરે. તો મેં કીધું શું આવે? તો કે એમ થાય કે મેં આવું શા માટે ત્યારે કર્યું, એમ મેં જુવાનીમાં આમ હું કરવા કર્યું, મેં આવું હું કરવા કર્યું, હું કર્યું તો આપણે પૂછાય નહીં ને, એમ છે પછી એમ એટલું ખાલી કહેતા. એટલે મને કે વિચારો આવે છે ને મને આખી રાત ઊંઘ નથી આવતી. એટલે એક દિવસે એવો સમય આવે જિંદગીમાં કે તેથી આપણને એમ થાય તો ખરું જ કે મારું આ મેં શું કર્યું, આ હું કરવા કર્યું. ગીતા એટલા માટે આ વાતો બધી શીખવાડે કે અંતકાળે પશ્ચાતાપ નહીં, હરિસ્મરણ સાથે દેહ પડે ને એવું કામ માણસે કરી લેવું જોઈએ. દાદા ભીષ્મનો અંતકાળ આવ્યો અને હામાં ભગવાન કૃષ્ણ રોજ ભગવાન ત્યાં જાય, ભક્ત મંદિરે જાય એમ નહીં, ભગવાન ભક્ત પાસે જાય ને એ મહાભારતમાં વાત લખાણી. રોજ કૃષ્ણ ભગવાન દાદા ભીષ્મ પાસે બાણશૈયા ઉપર સૂતેલા ને ત્યાં જાય. અને દાદા ભીષ્મને કહે છે કે તમે આ તમારા દીકરા યુધિષ્ઠિરને ઉદ્વેગ થાય છે એટલે તમે આને ઉપદેશ આપો. દાદા ભીષ્મ કે પ્રભુ મારી હવે વાણી ચાલતી નથી, બાણશૈયામાં હું સૂતો છું, મારી સ્મૃતિ પણ હવે જતી રહી છે, હું શું આપું? ભગવાન કે હું તમને હમણાં બધું જ આપી દઉં પાછું. જુઓ તમે શરીર સારું કરી દીધું, સ્મરણ સારું કરી દીધું, વાણી સારી કરી દીધી. ભગવાનને દાદા કે તમે આપો ને ઉપદેશ. કૃષ્ણ ભગવાન કે હું આપી શકું, પણ મહાભારતના 18 પર્વમાં સૌથી મોટો પર્વ હોય તો એ શાંતિ પર્વ છે. સૌથી મોટો પર્વ શાંતિ પર્વ. અને શાંતિ પર્વમાં દાદા ભીષ્મએ યુધિષ્ઠિરને જીવન જીવવાની જે કળાઓ શીખવાડી એમાં એ શાંતિ પર્વમાં બતાવવામાં આવે. મેં મોરબીમાં આની કથા કરેલી શાંતિ પર્વની. અને ભગવાન રોજ સામા ઊભા રહે. હું આ પ્રસંગ જોઉં ને મને આમ નજરે તરવરે આખો. ભગવાન રોજ સામા ઊભા રહે અને મુખારવિંદ દાદાનું હોય ને એની હામાં, અને ભગવાન એને રોજ દર્શન આપે. સાંજે ઘરે વયા જાય, વળી સવારમાં આવે. અને આખો શાંતિ પર્વ પૂરો થયો પછી દાદાએ એમ કીધું કે પ્રભુ હવે મને આજ્ઞા, જીવનમાં કોઈ પાપ નથી કર્યું. આ સર્ટિફિકેટ આપ્યો દાદાને. મને આમ પ્રસંગ આમ રૂવાડા બેઠા કરી દે કે જેનું સર્ટિફિકેટ ભગવાન કૃષ્ણ આપે. ભાઈ આજે આપણે દાસભાઈ ઘોડા જોવા ગયા તો ઓલા ભાઈ કહેતા ગવર્મેન્ટે સર્ટિફિકેટ આપ્યું કે આ ઘોડો આ ઘોડો એમ જેને શ્રી કૃષ્ણ ભગવાન સર્ટિફિકેટ આપી દે કે તારા જીવનમાં તે કોઈ પાપ નથી કર્યું. એ વિચાર કરો તમે. અને એટલા માટે મારે તમારે બધાએ આપણા જીવનમાં થોડી યોગ કળા પણ સાધવી. ભોગની વિરોધી કોઈ ચીજ નથી એ બી રાખવું. એટલે હું વારે નહીતર બધાને શું થાય કે આ સાધુ બાબા ખંડન જ કર્યા કરે, એટલે મારે હાર્યા કહેતું જવું પડે. હારા કપડાં પહેરો એની ગીતા ના નથી પાડતી, કોકના ચોરી ન પહેરવા. આ ઓલો હમણાં અમેરિકા, અને જો એ અમેરિકામાં તમને ખબર ઓલું થયું હતું થોડાક દિવસ કેટલા સ્ટોરો લૂંટાઈ ગયા બધાય.